એના જીવનમાં ભાઈ રોજ લીલા લહેરતી, એના જીવનમાં ભાઈ રોજ લીલા લહેરતી. હરિનું ભજન અને સેવા જેના ઘેર છે, હરિનું ભજન અને સેવા જેના ઘેર છે, એના જીવનમાં ભાઈ રોજ લીલા લહેરતી, એના જીવનમાં ભાઈ રોજ લીલા લહેરતી, એના જીવનમાં ભાઈ રોજ લીલા. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સર્વ અવતારના અવતારી પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી, જેમની આજ્ઞા, આશીર્વાદ, જેમની પૂર્ણ કૃપા અને સંકલ્પથી ISSO શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સત્સંગ ઓર્ગેનાઇઝેશનનું સ્વામિનારાયણ મંદિર વોશિંગ્ટન DC, જે મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવની આપણે આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છીએ. એક ગ્રહસ્થના ઘેર એક પુત્રનો જન્મ થાય તો એક કુટુંબને આનંદ થાય. સૌથી વધુ આનંદ એના માતા પિતાને થાય, એથી થોડો વધુ આનંદ એમના દાદા દાદીને, મામા મામી, ભાઈ ભુવા, માસા માસી. એક દીકરો આવે તેને એટલો આનંદ થતો હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પ્રગટ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન ઘનશ્યામ મહારાજ જ્યારે સામે ચાલી અને આપણા ગામમાં, આપણા મંદિરમાં બિરાજે, એનો આનંદ કંઈક અદકેરો હોય, અનહદ હોય ને અપાર હોય. એ જ આનંદમાં મસ્ત થઈ આપણે સૌ જ્યારે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનંત ભગવાનના ભક્તો પરમાત્માનું નામ સ્મરણ સહ જુદા જુદા વિવિધ આયોજનોમાં તન મન ધનથી જોડાઈ ચૂક્યા છે. મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા, મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ, સાથોસાથ ધામોધામ દેશો દેશથી સંતો પધારે એ સર્વેના દર્શન, આશીર્વચન, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, પૂજ્યપાદ મોટા ગાદીવાળા શ્રી પધારશે, એમના પણ દર્શન, આશીર્વચન. આ સર્વે પ્રસંગોનો આપણને લાભો મળશે. અને એથી વિશેષ છેલ્લા દિવસે રવિવારે ઘનશ્યામ મહારાજનો અભિષેક, અણકોટ અને પરમાત્માના દર્શનની પણ આપણને પ્રાપ્તિ થશે. આવા સુંદર અનંત કાર્યક્રમો, સાથોસાથ ભાગવત સપ્તાહ અંતર્ગત આવતીકાલે જન્માષ્ટમીના જ દિવસે આપણે કૃષ્ણ જન્મોત્સવની કથા અને સાથોસાથ નંદ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી કરવાની છે. આવો યોગ બહુ ઓછો આવતો હોય છે કે જે દિવસે જન્માષ્ટમી હોય એ જ દિવસે ભાગવત કથામાં કૃષ્ણ જન્મની કથા આવે અને સૌ આનંદ ભેરીને ઉજવે. એવો સુંદર અવસર આપણને થયો છે. સાથોસાથ શુક્રવારે આપણે એવા જ આનંદ અને ઉત્સાહથી રૂક્ષ્મણી વિવાહનું પણ સુંદર આયોજન કરવાનું છે. આજે કથાનો બીજો દિવસ અને કથાના બીજા દિવસના પ્રારંભ તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ટૂંક જ સમયમાં પૂજ્ય વક્તાશ્રી પધારશે અને ત્યારબાદ આપણે કથાનો આરંભ કરીશું. પૂજ્યપાદ વક્તાશ્રી પધારી ચૂક્યા છે. હું વિનંતી કરું પૂજ્ય ભટ્ટજીના ચરણોમાં અહીં આવી અને
પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ આપણે એમનું બોધિજીનું કે એમાં જે અવતારશ્રીનું પૂજન કરીશું. ત્યારબાદ આપણે કથાનો આરંભ થશે. વિનંતી કરું પૂજ્ય શ્રી અમરીશભાઈને, તેઓ અત્યારે યજમાન શ્રી કથાના મુખ્ય યજમાન શ્રી દ્વારા પૂજન કરાવશે. बृहस्पति दधातु ओम भूर्भुवः स्वः हस्तेन जलमादाय आत्मै काचुनी जड़ पकड़ी काटू ओम विष्णु 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 महाभाग पुरुषस्य विश्वाग्न प्रतमानस्य द्ये शुभ दिने शुभकारिक दिने श्रावण मासे मासोत्तम मासे पुण्य पवित्र श्रावण मासे शुभे कृष्ण पक्षे सप्त्याम तिथो काश्यपस्य गोत्रोत्पन्नम पिताजीનું નામ દેવાનું છે. નામઃ યજમાનस्य પુત્રस्य इह अद्यः श्री स्वामीनारायण देवालय स्थानेन स्थापितः श्रीमद् भागवत कथा महापुराण द्वितीय दिन निमित्ते यथाशक्तिः एकोपचारेण श्रीमद् महागणपति एवं श्रीमद् भागवत पूजनं तथा च व्यास स्वरूपेण वक्ता पूजनं. बोलो अहम करिष्ये. जब की देજો आत्मा ઉભા થવાનું છે. તમારે ગણપતિ દાદાને તિલક કરવાનું છે. हरि ओम गणानां द्वा गणपति गुम्मामहे प्रियाणां द्वा प्रियपति गुम्मामहे निधीनां द्वा निधिपति गुम्मामहे वशोम महामजासि जासि गर्भपात्मजासि गर्भदम्मा ओम गम गणपते नमः इति मंत्रेण सकलोपचारार्थे गंध अक्षदान् समर्पयामि. नमस्कारान् समर्पयामि. भगवान परमात्मा ने नमस्कार करजो. स्वामीनारायण देव ने ओम भूर्भुवः स्वः ओम भूर्भुवः स्वः भगवान स्वामीनारायण देवताभ्यो नमः. राधा कृष्ण देवताभ्यो नमः. लक्ष्मी नारायण देवताभ्यो नमः. नर नारायण देवताभ्यो नमः. सकलोपचारार्थे प्रार्थना पूर्वक नमस्कारम एवं पुष्पमालां आरोपयामि. पुष्प पुरुषोत्तम ओम भूर्भुवः सहस्रशीर्घः पुरुषः सहस्राक्ष सहस्रपाद सभुमिं सर्वस्वाति तिष्ठत दशांगुलम ओम भूर्भुवः स्वः श्री पूर्ण पुरुषोत्तम स्वरूपेण सर्वोपरि भगवान स्वामीनारायण देवताभ्यो नमः. सकलोपचारार्थे पुष्पदलानि समर्पयामि. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. हस्तेन जलमादाय ओम भूर्भुवः स्वः अनेन फलदानेन फलद अस्तु सदा मम नाभ्यासीनन्तरिक्षगोशिष्णो द्योः समवर्ततः इति मंत्रेण विशेषार्घ्यं समर्पयामि. नमस्कारान् समर्पयामि. बे हाथ जोड़ीने नमस्कार करी काढजो गणपति गजानन महाराज ने. ओमुच्चे ब्रह्मांड खंडम द्वितीय सहस्रम कुंभयुग्मं ददानं प्रेखं नागारि पक्षस्पति श्रोत्रतालाभिरामं देवं संघोरपत्यं भुजपकचतुर्मुं स्पर्धिवर्धिष्णुहस्तं ध्याये पूजार्थमीशं गणपतिममलं धीश्वरं कुञ्जराश्यं. ओम भूर्भुवः स्वः गणपति देवताभ्यो नमः. नमस्कारान् समर्पयामि. स्वरूपी वांग्मयी देवी सरस्वती ने नमस्कार करी અને તિલક કરજો. ओम व्यास स्वरूपाय नमः. वांग्मयी देव्यै नमः. भगवती सरस्वती देव्यै नमः. सकलोपचारार्थे गंधं समर्पयामि. अक्षदान् परिकल्पयामि. ओम स्वस्ति न इंद्रो वृधसवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. गुरु गादी ने नमस्कार करी काढजो. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. सच्चिदानंद रूपाय सर्व गुरुभ्यो नमः. नमस्कारान् समर्पयामि. भगवान श्री स्वामीनारायण देवताभ्यो नमः. नमस्कारान् समर्पयामि. हस्ते जलमादाय ओम भूर्भुवः स्वः अनेन एकतंत्रेण स्थापित देवता एवं वक्ता
श्री व्यास स्वरूपेण वक्ता सहितानां सर्वदेव पूजन कृतेन श्री परमेश्वर प्रियंता नमः। બહેનો વિભાગમાં આરતીના દીપને પ્રજ્વલિત કરજો। કથાના મુખ્ય યજમાન સાથોસાથ ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન શ્રી એ પરિવારજનો પણ પધારે। મહોત્સવના મુખ્ય યજમાન પરિવારમાં જો કોઈ હોય તો એ પણ આરતીમાં પધારશે। આ ત્રણેય પરિવારજનો અહીંયા પ્રારંભની આરતીમાં જોડાશે। સમાપનની આરતીમાં બીજા યજમાનોને આપણે સાથે લઈશું। મહોત્સવના મુખ્ય યજમાન પરિવારના ભાઈઓ, ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન પરિવાર ભાઈઓ અને મહોત્સવના મુખ્ય યજમાન પરિવારના ભાઈઓ વક્તાશ્રી આગળ અને એ પરિવારના બહેનો એ બહેનો વિભાગમાં ઠાકોરજીની મૂર્તિ આગળ સૌ આરતીમાં સાથે જોડાય છે। સર્વે યજમાનો એકબીજાને હાથ અડાડી રાખજો અને ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી પોથીજી તેમજ વક્તાશ્રીની દ્વિતીય દિવસના આરંભની આરતી। જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ કરાવું સહજાનંદ કરાવું जलेन प्रदक्षिणां कुर्याद्यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे। देवाभिवन्दनं देवाभिवन्दनं
આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. ભગવાનને આરતી આપી સર્વે યજમાનો આરતી લઈ અને સભામાં પોતપોતાનું યથાયોગ્ય સ્થાન સૌ ગ્રહણ કરજો. સ્વામિનારાયણ ભગવાનની આપણને સૌને શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા છે કે અમારા ભક્તજનોએ ભાગવત શાસ્ત્રની કથા એનું શ્રવણ કરવું. આમ તો ભગવાને એવું કહ્યું કે ભાગવતની કથા દરરોજ સાંભળવી. શ્રવ્ય શ્રવ્ય શ્રીમદ ભાગવત. મહારાજે કહ્યું કે ભાગવતની કથા સાંભળવી, પણ પછી મહારાજ જાણતા હતા કે કળિયુગનો જીવ છે, જિંદગીમાં એકવાર સાંભળશે ને પછી કહેશે કે મહારાજની આજ્ઞા તમે પાળી લીધી, તમે તો કથા સાંભળી લીધી. શ્રીજી મહારાજે પછી એની પાછળ એક શબ્દ લખ્યો કે ક્યારે સાંભળવી. તો મહારાજે કહ્યું પ્રત્યહમ. પ્રત્યહમ કહેતા ભાગવતની કથા અમારા ભક્તજનોએ દરરોજ સાંભળી. ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું તો ખરું કે આ ભાગવતની કથા દરરોજ સાંભળવી. પછી મહારાજને થયું કે અત્યારે તો વાંધો નહીં, પણ 2013 આવશે, આ બધા અમેરિકાથી એટલા બધા બિઝી થઈ જશે કે જે રોજ રોટલા ઘડીને ખવડાવે છે એનું નથી સાંભળતા, તો ભાગવત તો શેની સાંભળશે. એટલે પછી મહારાજે થોડી દયા કરી અને કહ્યું કે વાંધો નહીં, રોજ ન સંભળાય તો શ્રાવણ મહિનામાં તો આ કથા જરૂર સાંભળવી. શ્રાવણ મહિનામાં પણ ન સાંભળી શકાય તો ગમે ત્યારે પણ વર્ષમાં એક વખત તો આ કથા જરૂર સાંભળવી. પ્રત્યહમ વા સકૃત વર્ષે. વર્ષે વાંચ્યો તો પંડિત, જે પંડિત હોય, ભણેલો ગણેલો હોય, એને આ ભાગવત ગ્રંથ વર્ષમાં એક વખત આખો વાંચવો. આ ગ્રંથ ભગવાનને અતિ પ્રિય હતો. પ્રિય નહીં, અતિ પ્રિય હતો. એટલો બધો પ્રિય હતો કે આ ગ્રંથની કથા ભગવાન પોતે દરરોજ સાંભળતા. સત્સંગી જીવનમાં પ્રસંગ છે કે જ્યારે ધર્મદાદાનો અંતકાળ, ભગવાન સ્વામિનારાયણના પિતાનો અંતકાળ આવ્યો. પુત્ર તરીકે ત્રણેય ભાઈઓએ પિતાને પૂછ્યું, બોલો પિતાજી, અંત સમય કઈ ઈચ્છા છે? ત્યારે ધર્મદેવે કહ્યું કે મારે ભાગવતની કથા સાંભળવી છે. ત્યારે અયોધ્યામાં ધર્મદેવના કહેતા ઘનશ્યામ મહારાજના ઘરના આંગણામાં 7 દિવસ સુધી ભાગવત શાસ્ત્રની કથા થયેલી. સ્વામિનારાયણ ભગવાન પણ આ ગ્રંથ નિત્ય સાંભળતા. એક વખત તો એટલો બધો આ ગ્રંથ ઉપર પ્રભુને પ્રેમ જાગ્યો. કથા શરૂ થઈ, 7 દિવસ થયા, કથા પૂર્ણ થઈ. 8મા દિવસે ભગવાન કહે ફરી શરૂ કરો. 14મા દિવસે પૂર્ણ થઈ, ભગવાન 15મા દિવસે કે ફરી ચાલુ કરો. એકની એક કથા સળંગ 7 વખત ભગવાન સ્વામિનારાયણે સાંભળેલી. એના ઉપરથી જ ખબર પડે કે ભગવાનને આ ગ્રંથ અને આ કથા કેટલી પ્રિય હશે. આપણા ઈષ્ટદેવ એવા ભગવાનને આ કથા આટલી પ્રિય હોય એ ભગવાન આપણને ગમે. જગતનો નિયમ છે, જે આપણને ગમે એનું ગમતું બધું આપણને ગમે. આપણા છોકરા આપણને ગમે છે, તેના ગમે એવા બગડેલા ડાયપર હોય તો આપણને કંઈ ગંધ આવતી નથી, સુખ ચડતી નથી. કેમ? તો કે આપણા છોકરા આપણને ગમે છે. એટલે ભગવાન ગમે એને ભગવાનની વાત ગમે. આપણા ઈષ્ટને જે ગ્રંથ ગમતો હોય એની કથા પણ આપણને અવશ્ય ગમે. અને એવી કથા આવા પરમ વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી યોગેન્દ્રભાઈ ભટ્ટજી જેવા વક્તાને મુખ્ય સાંભળવા મળે ત્યારે એનો વિશેષ આનંદ આવે. સોનામાળીના સુગંધ મળી હોય એવી સુંદર કથાઓનું શ્રવણ જ્યારે આપણને પ્રાપ્ત થયું છે ત્યારે વિશેષ સમય ન લેતા હું વિનંતી કરું પૂજ્ય વક્તાશ્રીના શ્રી ચરણોમાં શ્રીમદ ભાગવતના આ કથાના પાવન પ્રસંગોમાં આપણને સૌને અવગાહન કરાવે. જેમ ગંગા આપણા પાપનો નાશ કરે છે, એમાં કથા પણ આપણા કર્મે સહિતના પાપનો નાશ કરી નાખે છે. એવી પરમ પાવની વહેતી ભાગવતી ગંગામાં અમને સૌને આપ અવગાહન કરાવો. પૂજ્ય વક્તાશ્રી.
श्री कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीपूर्ण पुरुषोत्तमाय नीलकण्ठाय नमो नमः। ॐ नमो भगवते वासुदेवाय विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्वृताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ श्रीपूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। निजाश्रितानां सकलारतिहन्ता स्वधर्मभक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो अखिलमङ्गलं नः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। करार
वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि श्रीबालं मुकुन्दम् मनसा स्मरामि श्रीबालं मुकुन्दम् वचसा वदामि श्रीबालं मुकुन्दम् शिरसा नमामि श्रीबालं मुकुन्दम् शरणं नमामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव नाथ नारायण वासुदेव जिह्वे पिबा स्वामृतमेतद्देव जिह्वे पिबा स्वामृतमेतद्देव गोविन्द दामो धर्माधवेति गोविन्द नामो धर्माधवेति विक्रेतु नाम श्री राधिका कृष्णं नमामि निजाय पाणि द्वितये नवेन तुजादरे शेखरयादरे विनादयन्तं जगतौ करे नम श्री राधिका कृष्णं नमामि विशुचहे मोज्ज्वलपीतवस्त्रं हतारियुक्तं चरणापि शस्त्रं व्यतिकृतानेकसुराभिरस्तं श्रीराधिका कृष्णं नमामि अधर्मदेशादृतसाधुपालं सधर्मवैरात्सुसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णं नमामि गोपीप्रियारं वितरासकेलं राशेश्वरीरञ्जनपुत्रहेलं कन्दोलसतकुमकुमचिह्नशेलं श्रीराधिका कृष्णं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानां पदयोधरन्तं गोगोकगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णं नमामि विश्वदिशनमनमतदर्पहारं संसारे जीवाश्रयसारं सदैव सतपुरुषसौख्यकारं श्रीराधिका कृष्णं नमामि आनन्दितात्मा व्रजवासितोकानन्दादिसुन्दरश्रीलोकं विनाश
श्वासित श्वासित जीव शोक श्रीराधिका कृष्णहं नमामि निर्विकल्पमते निश्चैतघनश्याम महाज्ञानी भक्तिदा एकांतिक सुखदा मोही में तो भक्त बनो तामे कोई प्रकार दूसरे कोई जात को सुनियो दर कुमार तुम्हारो कोई भक्त हो जो कबू नहीं हो एकांतिकता उदास को दिजे समागम हो नाथ निरंतर दर्शता दासन को दास हे मांगो करे हरे सदा राख योगा हे कृपालो हे भक्त दे भक्तो सुनो बात दया सिंधु सावन करे मांगो वस्तु सा सजानंद महाराज के सत्संग सुनान साधु हाजा वर्तनो शिक्षापद प्रमाण सोपत्री में अति बड़े नियम एकादश जो है ताकि व्यक्ति का हो सुनियो सब चित्र इंसान करनी जंतु की प्रत्यासन को त्याग जन्माद्यस्य यतोऽन्वयादितरत चारथे स्वभिघ्नः स्वरान् तेन ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमुदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीमद् भागवत कथाना महात्म्यમાં આવ્યું કે ભાગવત એ કોઈ સામાન્ય વાતો નથી, વેદો ઉપનિષદોનો એ રસ છે। વેદો ઉપનિષદામ સારા જાતા ભાગવતી કથા અને એનું પહેલું જ પ્રમાણ, પહેલો જ શ્લોક છે। શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક 84 અક્ષરમાં છે। જો કે તમને 84 નામ સાંભળતા ખબર પડી ગઈ હશે। 84 લાખ યોનિમાં ફરનારા આ જીવનું કલ્યાણ કરવા માટે 84 અક્ષરમાં મંગલાચરણથી જે શાસ્ત્રની શરૂઆત કરી એ ભાગવત છે। जन्माद्यस्य यतः इति प्रथमं ब्रह्मसूत्र। जन्माद्यस्य यतः आ ब्रह्मसूत्र છે। આ કોઈ સામાન્ય શબ્દ નથી। વેદોનું હૃદય એ ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રમાં ધબકતો રહેલો પ્રાણ જે હોય એ તત્વ સ્વરૂપ છે ધીમહિ। બહુ લાંબા મંત્રો તમે વિચારો નહીં તો ગાયત્રી મંત્ર છે એ તમે કદાચ દીક્ષા લો ને તમને ગુરુ પરંપરામાં મંત્ર મળે, કોઈ પણ અવસ્થામાં તમે એ મંત્રનો જપ કરો, પણ બ્રહ્માંડમાં અતિ સરળમાં સરળ વ્યાસજીએ ધ્યાન કરી અને ગાયત્રી મંત્રને 3 જ શબ્દમાં સત્યમ પરમ ધીમહિ મમ દિહિ યહ ન પ્રચોદયાત। કાલે આપણે વાત કરી કે મસ્તક પ્રભુને સોંપવાનું છે, માથું એમાં બુદ્ધિ રહેલી છે અને એ બુદ્ધિ હવે ક્યાંય આડી અવળી ન ભટકે એટલા માટે પ્રભુના ચરણોમાં આરંભ કરતા વ્યાસજીએ મમ દિહિ
સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવામાં સમર્પિત કરી છે. બુદ્ધિ જો પ્રભુના ચરણોમાં સમર્પિત થાય ને તો જ ભક્તિ થાય. હા, ઘણા લોકોને બુદ્ધિ કુમાર્ગે લઈ જાય. બહુ ભણેલા હોય, બુદ્ધિ હોય તો જ ભણે, હું એવું નથી કહેતો કે બુદ્ધિ વગર ના ભણે, બુદ્ધિ વાળા જ ભણે, પણ બુદ્ધિ શિક્ષિત થાય પણ દીક્ષિત ન થાય. અહીંયા દીક્ષિત નામ નથી હો, એક સંસ્કાર વાચક છે દીક્ષિત, એટલે દીક્ષા પામેલી બુદ્ધિ જ કલ્યાણ કરી શકે. ઘણા બહુ ભણે, પુસ્તકો વાંચે, આ બધા આ વેદો ઉપનિષદો હવે તો બધું લાઇબ્રેરીમાં બધે મળે છે. ઘણાને આમ રીડિંગ નો શોખ હોય એટલે બધું વાંચી લે. પછી કોઈ કહે હાલો આપણે સત્સંગમાં જઈએ, કથામાં. આવું બધું માનતો નથી. એમાં હું હવે એ બધી વાતો આપણે બધું વાંચી લીધું છે. વેદ વેદાંતની વાતો બધા વાંચે, એમાં લખેલું હોય કે બ્રહ્મ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા શરૂઆત થઈ જાય, પછી ઓલ માઇટી, સર્વશક્તિમાન જે હોય તત્વ, એને બ્રહ્માંડમાં મોટામાં મોટું જે તત્વ છે એને બ્રહ્મ કહેવાય છે. આમ જોવા જઈએ તો એને બ્રહ્મ કહ્યું છે. એટલે પેલા ને એમ થઈ ગયું કે મોટા મોટો હોય બ્રહ્મ કહેવાય, એનાથી કોઈ મોટું હોય નહીં. એટલે પછી બધાને પૂછી જોયું કે ભાઈ આપણે હિન્દુ ધર્મમાં મોટા મોટું કયું તત્વ અને શું. કોઈએ કીધું કે 4 મહિનો છે ને બધા મહાદેવ મગજમાં હોય. હા, એટલે એમ કે મહા એટલે મોટા અને દેવ એટલે દેવ, મહાદેવ મોટા, એનાથી કોઈ મોટું છે નહીં. એમ જો કે તમે બહુ ભાગ્યશાળી છો. મને લાગે આ બધા ભારતથી બહારના બધા મંદિરોમાં લગભગ આપણું મંદિર એવું છે, મોટા મોટા મહાદેવજી અહીં પધરાવાના છે. બહુ મોટું છે. એટલે મહાદેવ મોટા એટલે પેલા એમ થઈ ગયું કે બસ મહાદેવની પૂજા કરવાની. એટલે બધું ચોપડીમાં આજકાલ બધું વાંચે છે ને, કઈ રીતે પૂજા કરવાની, આસનમ, ધ્યાનમ, બધું દૂધ ચડાવવા. એટલે પેલો પ્રોફેસર બહુ ભણેલો ગણેલો એટલે એને એમ કે બસ હવે મહાદેવને પાણી ચડાવવા, દૂધ ચડાવવા, ફ્રૂટ ધરાવવા, અગરબત્તી કરવું. બસ મને કોઈ બ્રાહ્મણને કઈ ખોટી દક્ષિણા હાલવી નથી, મને કોઈનું કઈ સાંભળવું નથી. મારી જાતે આઈ હેવ ડિરેક્ટ કોન્ટેક્ટ, ડિરેક્ટ નોલેજ. મારી જાતે વાંચી એને એક જ ઇમેજ કે મોટા મોટા દેવ, મહાદેવ, મોટા મહાદેવની પૂજા કરો. બધા મહાદેવજીના ઉપર આમ બધું ચડાવે. ઉંદરડી ક્યાંકથી ફરતી આવેલી. એટલે ઉંદરડીને એમ થયું કે આ મહાદેવને માથે બહુ સરસ મજાનું ચડાયેલું છે, બિચારી ભૂખી હોય, આપણે એક ટાણા કરીએ એટલે એને તો કઈ ખાવું જોઈએ. એટલે મહાદેવને માથે ચડીને શિવલિંગ ઉપર, એટલું મોટું સરસ શિવલિંગ હોય, આરામથી ઉપર ચડી બિચારી બધું ખાય. એટલે પેલો પ્રોફેસર પૂજા કરવા આવ્યો, એને જોયું કે હું જાણતો હતો મહાદેવ મોટા, પણ મહાદેવને માથે ચડીને ચોખા ખાય એ તો ઉંદરડી મોટી કહેવાય. લોજિક નહીં થાય. એટલે પછી એને ત્યાંથી પાછો વળી ગયો. એની પત્નીએ કીધું કેમ આજ પાછા એકદમ બધું લઈને આવ્યા? તો કે મહાદેવ મોટા નથી, ઉંદરડી મોટી છે. એટલે હવે હું ઉંદરડીની પૂજા કરીશ. અને અહીંયા તો પાછું એનિમલ શોપ હોય, સ્વામી, એનિમલ બધા વેચાય, ઉંદરડી બધું વેચાય. એટલે બજારમાં ગયો અને ઉંદરડી વેચાતી લઈ આવ્યો અને પૂજા ચાલુ કરી દીધી. બસ એને એમ કે મોટા મોટી ઉંદરડી છે. પછી તો ઉંદરડી પાળી એટલે ધીરે ધીરે એને પાંજરામાંથી બહાર કાઢીને એક દી બિલાડી એની પાછળ પડી. પછી એને જોયું, લે હું જાણતો ઉંદરડી મોટી, હું કરતા બિલાડી મોટી કહેવાય. તો પછી બિલાડીની પૂજા ચાલુ કરી. બિલાડીની ઝપટમાં કૂતરાએ લીધી તો એને થયું આ તો કૂતરો મોટો, પાછો કૂતરો પાડ્યો. જે કૂતરોને લઈને આવ્યો ને એમ કે બસ હવે આ જ ભગવાન છે, આની પૂજા કરવાની, આનાથી કોઈ મોટું નથી. એની ઘરવાળી લાકડી લઈને કૂતરા પાછળ દોડી. એને થયું લે હું જાણતો તો કૂતરો મોટો, એના કરતા તો આ
એટલે પછી ઘરમાં સિંહાસન બનાવીને એને બેહાડી અને પછી એની પૂજા કરવાની. કેવળ બુદ્ધિ છે ને આવું કરી. બુદ્ધિનો બહુ ભરોસો નહીં. એટલે હું તમને પગે લાગીને કહું છું કે જ્યારે પણ તમને સમય મળે ત્યારે આવા બ્રહ્મની સંતો આવતા હોય છે. આપણા ધર્મગુરુ પૂજ્યપાદ મહારાજ આવતા હોય છે. એમના શરણમાં જાઓ અને દીક્ષા લો. તમારી બુદ્ધિમાં જ્યારે સંસ્કારોથી, મૂળ પરંપરાથી, મૂળ ધર્મથી એ દીક્ષા થશે ને પછી એ કલ્યાણકારી બનશે. તમે તો બહુ ભાગ્યશાળી છો. તમારા અહીંયાથી બહુ નજીકમાં આખા અમેરિકાના જે ડોલર છપાય ને અહીંયા એક ટ્રેઝરી બિલ્ડિંગ કે શું કે છે, બહુ વખત પહેલા જોવા ગયેલો ત્યાં ડોલર છપાય. એ ડોલર છપાવવાના કાગળનું ગોડાઉન છે બાજુમાં. એમાં કોઈ સિક્યુરિટી તાળા કશું નહીં, કારણ કે કોરા કાગળ છે. પણ એ કાગળ ત્યાંથી બીજા બિલ્ડિંગમાં આવે, પછી પ્રેસમાં ચડે ને પછી આમ છપાય ને 100 આખા પાના. મને કમાવાનો તો લાભ નથી મળ્યો પણ જોવાનો બહુ મળ્યો. સાચું કહું, એટલા બધા ડોલર છપાય ને પછી કપાય ને બંડલો કરે. અને એ જે છપાય છે એ બિલ્ડિંગમાં ને ત્યાં આગળ એટલી બધી સિક્યોરિટી. એના રોડની સામેની બાજુ કોઈ સિક્યુરિટી નહીં. કેમ? કારણ કે કોરા કાગળ ને કોણ એનું શું ભરવાનું છે. પણ જેવો એમાં છાપ પડે, રિઝર્વ બેંક અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એના છાપ પડે પછી એ કરન્સી થઈ જાય. અને પછી એની કિંમત બહુ બહુ. એનો ભૂકો એ લોકો વેચે છે. સમજાય શું કહું છું? એમ આપણું લગભગ એવું છે. જ્યાં સુધી આપણે કોરા આવીશું ત્યાં સુધી આપણી કોઈ કિંમત નથી, કોઈ કલ્યાણ નહીં કરે. નવી ગાડી મર્સિડીઝ લઈ આવો, નવી મનગમતી કલર ને મનગમતી સિસ્ટમ, ટાયર ને બધું સરસ લઈ આવો. જ્યાં સુધી તમે રજીસ્ટ્રેશન ન કરાવો, જ્યાં સુધી એનો ઇન્સ્યોરન્સ ન લો, એના ઉપર સ્ટેટ મેરીલેન્ડનું પ્લેટ ન ચોંટાડો, ત્યાં સુધી તમારી તાકાત છે દોડાય ક્યાંય? કહો. એ સાધન પણ જો તમને 10 ડગલા દૂર ન લઈ જાય તો આ શરીર ક્યાંથી લઈ જશે અક્ષરધામમાં? હું તમને પ્રાર્થના કરું છું કે તમારી બુદ્ધિને, તમારા કાયાને, તમારા જીવનને, વિચારોને મંત્રથી, શાસ્ત્રથી, સાચા ધર્મગુરુની સાથે જ્યારે તમે દીક્ષા લેશો, વર્તમાન ધારણ કરશો, પછી 100% ગેરંટી કલ્યાણ. વ્યાસજીએ મંગલાચરણથી કહ્યું કે આ કાયાને, આ બુદ્ધિને પ્રભુના ચરણમાં હું સોંપું છું. શ્રીમદ ભાગવતનો આરંભ શરૂ થયો છે જન્મ શબ્દથી. જન્માદ્યસ્ય યતઃ, જન્મ શબ્દ પહેલો. ભગવદ ગીતામાં તમે જુઓ તો પહેલો શબ્દ છે ભગવદ ગીતા, પહેલો શ્લોક કયો? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એટલે પહેલો શબ્દ ધર્મ
અને ભગવદ્ ગીતાના 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય, 18મો અધ્યાય અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ, છેલ્લો શ્લોક હું બોલું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવા નીતિર મતિર મ. પહેલો અક્ષર ધર્મ, છેલ્લો મમ. ધર્મ અને મમ આ બે ભેગા કરો, શું થાય? હા, ધર્મ મમ. ભગવદ્ ગીતા આખી ન સમજાય તો એટલું જ સમજો કે ધર્મ મારો છે, બસ સમજાઈ જશે. ભાગવતનો પહેલો અક્ષર જન્મ અને છેલ્લો અક્ષર પરમ. નામ સંકીર્તનમ યસ્ય. જન્મ પરમ આ બે ભેગા કરો. જન્મને સફળ કરવો હોય, જન્મનું કલ્યાણ કરવું હોય જીવનનું, તો ભાગવત સાંભળો. ભાગવતનો મુખ્ય મંત્ર જન્મ પરમ, સફળ કરતી. આરંભમાં ધ્યાન કર્યું, આરંભમાં ગણપતિને વંદન કર્યા, ગણપતિને યાદ કર્યા છે. અને આપણા બધા જ મંદિરોમાં મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે પંચદેવોની સ્થાપના કરવા. ગણપતિ તો પહેલા યાદ કરવા જ પડે બાપ. શા માટે કહો? આપણા ધર્મની અંદર એટલા બધા દેવો છે. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, યમ, કુબેર, દિક્પાલ ને 33 કોટી કે છે. હોલસેલમાં પડ્યા છે, હોલસેલ. છતાંય એકની જ પાછળ પડ્યા છે. કોઈ જગ્યાએ કોઈના લગ્નમાં જઈએ, કોઈના બેબી શાવરમાં જઈએ, કોઈની વાસ્તુ પૂજામાં જઈએ, કોઈની દુકાનનું ઉદ્ઘાટનમાં જઈએ, કથામાં જઈએ, મંદિરમાં જઈએ, પહેલા ગણપતિ જ આગળ કરવાના. અમારા બ્રાહ્મણો તો મૂર્તિ ના હોય તો 3 સોપારી મૂકીને પહેલા ગણપતિ પૂજા કરાવે. ગણપતિ બેહી જાઓ. અને અભણમાં અભણ માણસને ખબર પડે, ગણપતિ બેહાડ્યા પાછા અમને પૂછતા ગણપતિ બેહાડજો. કોઈનું લગ્ન હોય, ગણપતિ બેહાડજો. હું કામ બેહાડવા છે? બીજા કોઈ દેવ જ નથી. આ કોઈ સામાન્ય વિચાર નથી, આ કોઈ સામાન્ય વિધિ નથી. પણ ગણપતિને એટલા માટે આપણે યાદ કરીએ છીએ કારણ કે એમનું જે સ્વરૂપ છે, એમની આકૃતિ છે, એ બરાબર જીવનમાં આધ્યાત્મિક રીતે ઉતારવા જેવી છે. ગણપતિને આપણે પહેલા યાદ કરીએ કારણ કે એમનું માથું બહુ મોટું છે. સમજાય છે? માથું મોટું એટલે માથું મોટું એટલે બુદ્ધિમાં વિશાળ. ઘણાના તરબૂચ જેવા હોય, વોટરમેલન, પણ અંદર સાટો ન હોય. એની વાત નથી કરતો. પણ તમારા કુટુંબમાં, સમાજમાં, ગામમાં જે મોટા માથા હોય એને પહેલા યાદ કરવા પડે. સમજણ પડી? જે મોટા માથા હોય એને પહેલા બેહાડવા પડે. મોટા માથા હોય એને પહેલા આગળ કરવા જોઈએ. જો બધા બેઠા છે ને આગળ, એ ગણપતિ કહેવાય. એને આગળ કરવા પડે કારણ કે એની આગવી સૂઝ, એની આગવી સમજ, એની નિષ્ઠા એટલી મોટી હોય, એને પહેલા આગળ કરવા પડે. તમે દીકરીનું સપણ કરો, દીકરાનું કરો, પહેલો ફોન ક્યાં કરો? તમારા ઘરમાં જે મોટા હોય ને એને પહેલા કહેવું પડે. ભલે એને સંભળાય નહીં, એને કાનમાં મશીન હરખું કરીને બૂમો પાડીને કહેવું પડે, હા બાપા, આપણે ગોઠવી દીધું છે, બહુ સારું. એને સંભળાય નહીં તો સારું, એને એમ છે ફ્રીજ ગોઠવ્યું છે.
એ પછી લગ્નમાં તેડાવે ને તાર કે આ તમે કીધું ને તું ગોઠવ્યું તાર મને તો એવું હતું કે ફ્રીજ ગોઠવ્યું હતું તાર ના સંપાનું ગોઠવ્યું હતું. મોટા માથાને આગળ કરવા આપણે. એ ગણપતિમાં એક વિશેષતા એ છે કે માથું એકલું મોટું એવું નહીં, પણ એના કાન બહુ મોટા. કાન મોટા એટલે એની ફ્રીક્વન્સી સાંભળવાની બહુ મોટી. એ બધાનું આપણે ઘણા મોટા હોય પણ કાન બરાબર ન હોય, મોટા હોય પણ સાંભળે નહીં, તો એને ગણપતિ ન કહેવાય. અને મોટા લોકોની એક મોટી કઠણાઈ છે, જેટલા માણસ મોટા થાય એટલું સાંભળતા ઓછા થાય. ના પાડે મને સંભળાતું નથી. મોટા થાવ, સાંભળવાનું ચાલુ રાખો, બધાનું સાંભળો. ગણપતિ એક એવા છે બધાનું આપણે. અમારા બ્રાહ્મણો ગરીબમાં ગરીબ સમાજમાં હોય ને તો અમારા બ્રાહ્મણો છે. કારણ કે ભગવાને એને 3 તંતુની જનોઈ આપી અને પછી અમે જ્યાં જઈએ ત્યાં એ લોકો ગણપતિ બેહાડો બોલાવે. અમે ગણપતિને આમ સોપારીમાં ચોખા મૂકીને, અને સોપારી પછી પૂજાની નાની હોય, ખાવા મોટી વપરાય. પૂજાની નાની હોય, બિલકુલ નાની પૂજા. પણ અમે ગણપતિને કહીએ બેહી જાઓ. ગણપતિ કે આ સોફા પેલાનો મોટો છે, સોપારી મોટી રાખવી છે બેસતા. અમે કહીએ ના ના બેહી જાઓ તમે. બિચારા બેહી જાય, બોલો સોપારી બેહી જાય. ખેડૂત નવું હળ લાવે, ચાલલા કરે ને ગણેશાય નમઃ બોલે, એ હળ માથે બેહી જાય. બોલો અમારે ત્યાં ચોર ચોરી કરવા જાય, આ હકીકત છે તમને કહું. અમારે ચોર ત્યાં ઇન્ડિયામાં તો ચોરી કરવા જાય ને પછી પેલું દિવાલ તોડવા માટે એક હથિયાર આવે અને એનું નામ એને પૂછો તો એનું નામ એને રાખ્યું ગણેશ. ગણેશુ કે એ ચોર લોકો ગણેશુ લઈને ચોરી કરવા જાય અને ગણપતિનું નામ લઈને ચોરી કરે. ગણપતિ એના ઉપર રાજી હો, કરી નાખ જેનું કરવું હોય, નહીં પકડાવા. હા, અમારા વેપારીઓ પેલું આમ ત્રાજુ આવે ને, ત્રાજુ એ ત્રાજવાની ઉપર દાડીએ ચાલલા કરે. હા, આમ ચાલલા કરી ગણેશાય નમઃ. વેપારી એના ઉપર રાજી. ચોપડા પૂજનમાં ચોપડામાં પહેલા લખે શ્રી ગણેશાય નમઃ જમામ ઉદારામ. અમારે દર વર્ષે ચોપડા પૂજન થાય. તમારે થાય? અમારે ત્યાં તો કરવું જ પડે. પછી ઇન્કમ ટેક્સ વાળા પૂજા કરવા આવે. પણ ગણપતિ એવા બેહાડ્યા હોય ચોપડામાં, પેલા આટા મારે કશું હાથમાં ના આવે. બોલો, આટા મારે કશું હાથમાં ના આવે. એક વેપારી ચોપડો પકડ્યો, પછી ઓલા એ બધું જોયું. પહેલા અમારે ત્યાં જમામાં લખે 1.25 લાખ ગાયોના જમા, 1.25 લાખ કુબેરના ભંડારમાં જમા. અમારે ચોપડા પૂજન બધા સુકનમાં 5 આંકડા પાડવા પડે. એટલે 1.25 લાખ થી ઓછું, કારણ કે લેવા દેવાના તો હોય જ નહીં. એટલે પછી 1.25 લાખ સંતોને જમા, 1.25 લાખ બ્રાહ્મણના જમા, એમ જમા લખેલું. ઓલો ઇન્કમ ટેક્સ વાળો પૂછે કે આ બધી કેપિટલ આ બધું ક્યાં છે? ઓલો કે આ તો પૂજાનું છે બધું, અમે તો કાંઈ કરતા જ નથી. આખો ચોપડો એને કીધું કે આ બધું પૂજાનું જ છે. પણ પેલાને સમજણ ન પડી કે પહેલું પાન પૂજાનું છે. એને તો આખો ચોપડો પૂજાનો સમજ્યો. સારું, કઈ વાંધો નહીં, જાવતા. આ ગણપતિ બેહાડવાથી ફાયદો થાય, સાચું કહું. કારણ કે એમાં પછી એન્ડ તો હોય જ નહીં કે આ પાનું એન્ડ આવી ગયું. એટલે પેલા આર્ગ્યુમેન્ટ કર્યું, કોર્ટમાં આ વાત થઈ ગઈ કે આ તો ખાલી એવિડન્સ, આ તો પૂજાનો એવિડન્સ છે. કોર્ટ એવું પુરવાર ન કરી હતી કે ના આ પૂજા નથી ને રિયલ છે, કે ભેદ પડે જ નહીં. એટલે ગણપતિ જ્યાં બેહાડો ત્યાં ફાયદો બહુ છે. ગાઈએ એનું માથું મોટું, એના કાન મોટા, એનું નાક લાંબુ. સમાજમાં જેની આબરૂ લાંબી હોય ને એને આગળ કરજો. અને બધું મોટું હોય પણ પેટ તો હોવું જ જોઈએ. લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય. જેનું ઉદર મોટું, ઉદર એટલે ઉદારતા. ગણપતિ ઉદાર છે. જે લોકો ઉદાર હોય
એને આગળ કરો. જેના નાક લાંબા હોય, જેની આબરૂ વધારે હોય એને આગળ કરો. જે બધાનું સાંભળે એને ઉદાર કરો. પણ ગણપતિએ કહ્યું કે આ બધું મોટું ખરું, પણ બે વસ્તુ બહુ નાની રાખી છે. એક એમની દ્રષ્ટિ અને બીજું એમનું વાહન. દ્રષ્ટિ સૂક્ષ્મ. મોટા માણસોની આ મહાનતા છે કે એ નાનામાં નાના ને આમ સૂક્ષ્મ. ડિજિટલ જમાનામાં છે, સૂક્ષ્મ જેટલું હોય જોઈ શકાય એટલી કિંમત વધારે. માઇક્રોસ્કોપી. સમાજના નાના નાના માણસને ગણપતિ સુખ દુઃખ ને જુએ. ઘણા લોકો બહુ મોટા થાય ને પછી ડોરાય મોટા કાઢે. બહુ મોટા હરિભક્ત ને ત્યાં ઘણા આપણે એમ થાય કે આપણે મંદિરનું કામ છે જઈએ અને જય ભારી ફાળો જ માંગવા આયા કરો છો, લે આ ડોરા કાઢે. મોટા તમને કર્યા હોય ડોરા ન કાઢશો બાપ. જે આવે એને પ્રેમથી બોલાવો છો, પ્રેમથી બેસાડો. અને વાહન નાનું. ગણપતિનું નાનું વાહન ઉંદર. કોઈએ ગણપતિને કીધું કે આવડું નાનું લઈને ક્યાં રખડશો? હા, ગણપતિ કે ટ્રાફિકમાં ક્યાંય સ્ટક નહીં થાય અને આને પાર્કિંગનો પ્રોબ્લેમ નહીં થાય. વાતે હતી. ઉંદર એનું પાર્કિંગ જાતે કરી લે. અને ક્યારેય ઉંદર છે ને ઊંઘે જ નહીં. જેને રિદ્ધિ સિદ્ધિ મેળવવી છે એને ઉંદર ઉપર વાહન કરવું જોઈએ. કારણ ઉદ્યમ. ઉંદર એટલે ઉદ્યમ. તમે ગમે તેટલી પાર્ટીમાંથી મોડા આયા થાકીને એમ કપડા ને બધું એમને એમ નાખીને સુઈ જાઓ, ઉંદર રાતે આવીને બિચારાની ચિંતા બહુ થાય તમારે. બધા ડબ્બા ગોઠવીને જાય સવારે. હા, એને લાગણી. અને એનામાં એક વિશેષતા એ છે કે ઉંદરને તમે ગમે ત્યાં પૂરી દો, એ તમારે દરવાજો ખોલવાનો રાહ ન જોઈએ. હા, એનો રસ્તો બનાવે અને હવારમાં તો એમ સંસારમાં જે પોતાનો માર્ગ પોતે બનાવીને આગળ વધે, બ્રહ્માંડમાં એને કોઈ રોકી ના શકે. ગણપતિની આ વિશેષતાને જીવનમાં ઉતારી અને તમે જો ડગલું ભરો તો કોઈ વિઘ્ન ન આવે. કોઈ આપણે એવા ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ કે અમારે ત્યાં એવા રિદ્ધિ સિદ્ધિ વાળા ગણપતિને પધરાવો. ગાયે ગણપતિ જગવંદન, गणपति जगवंदन, गणपति जगवंदन, शंकर सुवन भवानी के नंदन, शंकर सुवन भवानी के नंदन, रिद्ध सिद्धि के दाता देवता, रिद्ध सिद्धि के दाता देवता, रिद्ध सिद्धि के दाता हे गजानन, हे गणपति, आइए विराजिए, कथा का आरंभ हो रहा है. ऐसी रिद्धि सिद्धि बरसाइए, हमारे विघ्नों को दूर करिए, हमारी भक्ति की यात्रा को निर्विघ्नता प्राप्त कराए. અને ગણપતિને પ્રાર્થના કરી મારુતિ નંદન કષ્ટભંજન હનુમાનજી મહારાજને પણ આપણે વંદન કરીએ. મંગલ મૂર્તિ મારુત નંદન, મંગલ મૂર્તિ મારુત નંદન, सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन,
जनों के तुम रखवाले, મહારાજના કુળદેવ છે. હા, અને આપણે બહુ ભાગ્યશાળી છે. એવા અદ્ભુત, એવા બળવાન, એવા લૌકિક હનુમાનજી મહારાજ આ મંદિરમાં આપણે આપણા ધર્મગુરુ પધરાવશે. તમે ઘેર બેઠા બેઠા શનિવારે યાદ કરશો ને, ત્યાં તમારી પનોતી બગાડશે. પછી તેલ ચડાવવા આવજો. હનુમાનજી છે ને બહુ બળવાન. આયે હનુમંત બિરાજીએ